તો જય દ્વારકાધીશ ગાઈઝ ગાઈઝ અમે જઈ છીએ અમારા કુલદેવી માના મંદિરે કેમ કે ના છે હવન ને ડાકલા રીતિકા નિહારે છે આવે નિહારે લઈ લઈએ હાલો કે ગાઈઝ હાલો અમે જલ્દીમાં જોઈ હા ફોટો નથી વિડીયોસ गाइस અમે લોકેશને પહોંચી ગયા છે હેના રીતિકા ગાઈઝ આવી ગઈ છે અમારે હારે જતી ગાઈઝ આ છે અમારું કુલદેવી માનું મંદિર આજ બહુ વધારે ભીડ છે ગાઈઝ गाइस आया हवन से पानी जमती अरिया पूजा भगवान अग्नि नारायण આગામી બાળકોને માનો આંખનો પાટોત્સવ હોય અને રામ નવઘણના ભાગલે એના મેજે ટાળી ચકલી બનીને આવે એટલા બધા ભાદરકા બેઠા છો પછી ભૂવા હોય કે ન હોય પણ જેના હૃદયના ખૂણામાં મારી લાલકોનીના નામનો વિશ્વા પડ્યો હોય અને એક જોગીનો દીકરો ઢેઠનો દીકરો રાવણદેવનો દીકરો હાલ ગાવ અને એટલા બધા માણસની માલિકા જેને જેને મારી લાલકોની માનો વિશ્વા હોય ભલે ભૂવા ન હોય પણ જેને જેને ભાદરકાને મારી લાલકોની માનો વિશ્વા હોય અને શેડા હુંદીમાં જ્યાં બેઠા હોય ને જો એક હાથનો ન આવે તો મારી ભાદરકા આવી અને તમે તાળી તો પાડજો જ તે જેને આજ અહીં નો મજા આવે ને એને મકાન સુધી ક્યાંય નો મજા આવે એટલે તાળી પાડજો ને બીજી વાત એ તમને ખાસા નરવા પગ આપ્યા હોય ને તો કોકની જાનમાં ડીજે ઉપર શાર ભંગડી વળીમાં ઠેકડા મારવા એના કરતા મારી રાળગોનીનો પાટોત્સવ છે એ પાંચ વિવાનો ઉભાઈ થઈ જાજો આ તો મારી રાળગોનીનો ભયનો પાટોત્સવ છે ભયનો પાટોત્સવ છે सम्मान करो मारा बाप पधारो आता पधारो मारो बाप आता पधारे એટલે મારી માંગે પધારી ભગુના દીવા પાંચ જણા ઉભા થાય છે રમવા કોકની જાનમાં ડીજે ઉપર ચાર ચાર
ગાઈસ હવે માયા મામા આવી ગયા છે, દેખાય છે આ રહ્યા, મારી ગેંગ અહીં બેઠી છે. રીતિકા હાય. કરવાનું છે. આ કૌરવો માનતા નથી. યુદ્ધ ક્યારે થાય ખબર છે? જ્યારે બાંગડિયા સાઈડ કાપે ને વડીલોને મોત બેસવું પડે ત્યારે માની લેવાનું હવે યુદ્ધની તૈયારી છે. જ્યાં વડીલોને સન્માન ન મળે, જ્યાં વડીલોનું અપમાન થાય. ભગવાન કૃષ્ણને અર્જુન પૂછે છે કે ઉત્તમ સમાજ એટલે શું પ્રભુ? ભગવાન નારાયણને અર્જુન પૂછે, સાંભળજો આ વાત. દરેક માતાઓ બહેનો શાંતિથી બે છે, તમારી પાસે ખરેખર સિવાય તમારા ભાગમાં કોઈ દી કાંઈ નહીં. ક્યારેક ભાગ્ય જ આવો પ્રોગ્રામ હોય, નહીં આપણે મોટરસાઇકલ હોય બેન કોઈની કાંઈ નહીં જતા હોય. પણ આવી કંઈક વાત સાંભળશો ને અને તમે જ સાંભળશો અને તમે જ તમારા ઉદરમાં રાખશો, તમે જ તમારા સંતાનોને શીખવાડશો તો જ કૃષ્ણ થશે. જ્યાં સુધી તમે જશોદાઓ નહીં થાવ ત્યાં સુધી તમારા દીકરા પાસે કૃષ્ણની કોઈ દી વાત ન રાખતા. કૃષ્ણ તો તમારા જશોદા તમારે થવું પડે. અમારે તો ડાયડો છે એ કહું બાપીને લેટ કરવાવાળા માણસ છે. બાપા હકીકત કહું, પુરુષ વરસાદ છે તો વર્ગી ઉયો જાય. બહુ ઝીણી વાત છે મારા બાપા. એ તો ધરતીને નક્કી કરવાનું એક મારે કેવો છોડ ઉત્પન્ન કરવો. મા ધરતી છે. આમાં ઉપનિષદ આખું આવી ગયું એટલા વાક્ય. જેવી વાત નથી. પણ મારે વાત એ કરવી છે કે ભગવાન કૃષ્ણ ને અર્જુન પૂછે છે કે ઉત્તમ સમાજ એટલે શું? અર્જુને પ્રશ્ન કર્યો એટલે ભગવાન કૃષ્ણે કીધું કે સાંભળ અર્જુન, એના વડીલમાંથી શબ્દ નીકળી જાય. ભલે અમે મંચ ઉપર હું નાથભાઈ બેસીએ, તમે અમારા સન્માન કરો, પણ અમે છીએ તમારા છોકરા, વડીલો બેઠા છો. એ કોઠાવું જ્યારે એના અંદરથી નીકળેલો શબ્દ જ્યારે સ્વીકારવા મળે, ભલે ભગવાન કૃષ્ણ નારાયણ હતા પણ સમાજના વડીલથી આગળ નહોતા. સમાજે કીધું તું જ્યાં સુધી મણી ન મળે ત્યાં સુધી નાચ પાડે. તો કૃષ્ણએ એમ ન કીધું તું મને શું કહેવા વાળો, હું સુદર્શન ધારી છું. ના, સ્વીકારી લીધું. અને સાહેબ એ મણી જ્યાં ગયો તો ત્યાંથી ગોતી નાયકના પ્રમુખને આપ્યો. કાલે મારા બાપ આ જો જાંબુવાન આવ્યો છે મારે હારે પૂછવા મણી ક્યાંથી મેળવ્યો. તો મને કહેતા હતા એટલે જાંબુવાને કીધું કે ના, ભગવાન કૃષ્ણ તો શોધખોળમાં હતા અને એને મેં મદદ કરી અને મને આ મણી મળ્યો.
જોઈ ન શકાય. ભગવાન કહે છે જોજો એ કે કાંઈ દેખાતું નથી. ત્યાં કે અર્જુન તારી આંખની તેવડ જ નથી, મારે તારા લેન્સ બદલાવવા પડશે. એમ આપણે નાયકના લેન્સ જ્યાં સુધી નહીં બદલે ને ત્યાં સુધી મેળ આવે એવું છે નહીં માલુમ. અને જોયું ભાઈ, અને ભગવાને દ્રષ્ટિ આપી, અને દ્રષ્ટિ આપતા વેત અર્જુન કહે છે કે આ અવડું વિરાટ રૂપ મારી સામે છે. આ અવડું વિરાટ રૂપ નાનું થઈને મારી ભેગું ખાટલામાં મારી ભેગું હોતું, અવડું વિરાટ સ્વરૂપ મારે એક થાળીમાં ખાતું. અને અર્જુન કહે છે કે હતો એવડો ને એવડો થઈ જા મારા બાપ, હવે તો મને એ ખબર નથી પડતી કે મારે તને પગે કેમ લાગવું, તને મારે બંધન કેમ કરવા. સાહેબ 11મો અધ્યાય ગીતામાં જોજો, અને દરેક યુવાનને કહું 12મો અધ્યાય ખાસ વાંચજો છે. ગીતાનો 12મો અધ્યાય વાંચ્યો, ભેદ તૂટી જાય. અને જ્યાં સુધી આ વસ્તુની આપણી પાસે જાણકારી ન થાય ત્યાં સુધી એ મારું તમારું જીવન છે. જોગ માયા આ મારીને પાળે પાંગળા ને આવે, એ પાંગળાને પગમાં આપે રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા. મને કે તમે ગોબાવતા નથી? મેં કીધું કેમ? મને કે ભલા માણસ એને પગ ન હોય તો જયપુર મોકલી દેવાય. એટલે મેં કીધું ગાંડા એ મુદ્દો નથી, આ અમે ખોટું બોલીએ નહીં, અને ખોટું બોલીએ તો ભાઈ દુનિયા ગાંડી નથી. આંધળાને આંખું આપે છે, પાંગળાને પગે આપે છે, ગાંજિયાને પુત્ર આપે છે. પછી મેં કીધું કે આ શ્રદ્ધામાં નહીં થાય, એટલે એને આપણે પછી ઉપલા ફરમાં લેવો પડે. એટલે મેં કીધું એને ચોખ્ખું કે અર્જુનને આંખો હતી કે આંધળા હતા? મને કે આંખો હતી. હું કઈ જોઈએ કેમ? કે ના. તો એને શું કીધું કૃષ્ણએ? કે દ્રષ્ટિ આપી. ગાંડા માં એ દ્રષ્ટિ આપે કે અત્યાર સુધી હું દુનિયાને એ દ્રષ્ટિએ જોતો હતો, પણ જ્યારથી માએ મને દ્રષ્ટિ આપીને તો મને બધા માના ભક્તો દેખાય છે, મારા ભારું દેખાય છે, મારા હગા દેખાય છે. મારી દ્રષ્ટિ મને આંખ મળી. અત્યાર સુધી મારે પગ હતા પણ હું નોખા કેડે હાલતો હતો. જ્યારથી કૃપા થઈ અને હવે જે કેડે હાલું છું, યજ્ઞના સડાવા કરી લઉં છું, યજ્ઞમાં બેસી જાઉં છું, આવા સારો ઉત્સવ હોય ત્યારે ભાવથી ભોજનમાં કરું છું, હારે રહું છું. અને હવે જે મેં કેળો પકડ્યો છે, હવે ખરેખર મને પગ આવ્યા છે. અત્યાર સુધી મારી ખોટી દોટ હતી, અત્યાર સુધી હું પાંગળા જેવો હતો, એ હવે મને જે પગ મળ્યા. અત્યાર સુધી મારી પાસે દીકરા હતા પણ મન ભાવે એવું કરતા હતા, પણ માની કૃપા થઈ અને હવે જે મારા સંતાનો કામ કરે છે, એટલે ખરેખર નજર હાથ દીકરે ભાઈ ગયા. દીકરા વાળો ના કહેવાય, ભાઈ વાળા ન કહેવાય, પણ જ્યાં હપ આવી જાય ત્યારે માનવાનું કૃપા, જ્યાં હપ આવી જાય, જ્યાં વિવેક આવી જાય, જ્યાં ભેદ તૂટી જાય, જ્યાં ઈર્ષા આવી જાય. આ મારી નાખે છે ઈર્ષા. આપણે ફલાણા ભાઈ ગાડી લીધી હતા, હાથે બેઠો મંડળી ઉપાડી છે, કદાચ રળી લઈ તો તારા બાપુજીનું જાય. હું એ તો કે સાહેબ જ્યાં ભેદ નહીં તૂટે ત્યાં સુધી ભેગા થઈ શકશો, પણ ભેગા બેહવાના વિચાર આવી જશે ને ત્યારે માનજો બાપરી પર માતાજીની પૂરેપૂરી કૃપા. ભેગા થતા તો આવડે જ છે. અને પાછા ફરીએ, જમીનમાંની ઝેર હટાવીએ, ઉત્તમ ખેતી કરીએ, ગૌ આધારિત ખેતી કરીએ, મજબૂતાઈથી ખેતી કરીએ, એની અંદરથી વ્યવસ્થિત આપણને માણસને રોગ જાય એવા પાક ઉત્પન્ન કરીએ. ઇન્જેક્શન મારીને તરબૂચ ન બનાવીએ. એવી દવા આવે એટલે પાણી બોલી ના મૂકી દે ને હવાને પીડા ઉડાડે. કુદરતની સામે શીંગડા ન માંડીએ, અમૃત ઉત્પન્ન કરીએ. અને અમૃત છે ને, અમૃતની પછી કોઈ કિંમત નહીં કરી શકે. એવા આવા ઉજળા કાર્યમાં ભેગા થઈને વાત એટલી જ કરું છું, આવા સારા વિચારો કરીએ, એક બનીએ, નેક બનીએ, અને માને પ્રાર્થના કરીએ કે માં અમારી ઉપર એવા આશીર્વાદ આપો કે અમારી અંદરથી મતભેદ તૂટી જાય, નાના મોટાનો ભેદભાવ તૂટી જાય, કોણ કવડો ખાતેદાર છે એ નહીં, રાઈના દાણા બધા હરખા થઈ જાય. અને જ્યારે આવી રીતે બેઠા હોય ત્યારે એક વિચાર ના થાય કે ફલાણા ભાઈને આ તકલીફ છે, હાલો સમાજ ભેગો થઈ એનું બાવડું પકડી અને આપણે એને ઉપર લાવીએ, એનો પગ ખેંચીને નીચે ન પાડીએ. કોને તકલીફ છે, કોનો દીકરો એક ફી માટે અભ્યાસ માટે રહી જાય છે, ચાલો એને મદદ કરીએ. આવા ભેગા થાય ત્યારે એની બુક બનવી જોઈએ. અને એવી જ વાતો શરૂ થશે ને તો મને એવું લાગે છે કે સમાજની અંદરથી કોઈ બી તકલીફ નહીં પડે. તો આવા દર વર્ષે માં આવી રીતે આપણને ભેગા કરતા રહે. અને આપણે તો વર્ષોથી જોતા આવી હતી, દાડે દિવસે ઉત્સવ વધતો જાય છે. મને એવું લાગે કે આવતા વર્ષે આ શેડ છે એ લોક નાખવો પડશે. ખૂબ આવો બાપ, પણ આવા સારા વિચારો લઈને જઈએ
આ વખતે 21 કુંડી છે તો ઓલે વખતે એવું થવું જોઈએ કે કામ કુંડી કરો હામતા નથી આ અત્યારે 21 છે તો કેટલા 2 જણા બેઠા લગભગ 3 જણ હે વધાવો તાળીઓથી સાહેબ બાકી યજ્ઞકુંડ ખાલી પીડ્યા હોય પણ એ યજ્ઞ નારાયણની કૃપાથી હા મને કે જાન ઉગલાવનો ટાણો છે ને ગાડલા દોડવો છે ને મહેમાન હાથજો છે આવ્યા જોયું ચોપડામાં દાદા તો લાગઠ રાજા હનુમાનજી ક્યાં ભોળાના ઢોકળ થાય કે હવે આપણે ભોળા ટૂંકો સાર જતો ને ખોટો અબજો લેવો મારે ઊંઘા કાંઈ નાના ઊંઘા લખવા જોઈએ રાજાને પણ કે એટલા રાજા તો પછી થાય હું એ પણ નથી ગામમાં ચૂંટણી તે 22 જણાએ ફોર્મ પીધું નવી સોણિયું પીવડાવી અમારે ઊભું રહેવું આવા વડીલો આવ્યા ને કે હું આ તમે ગામમાંથી ભૂકીરો કર્યો અરે કે ના ના ઊભું રહેવું છે અરે કે ભાઈ આવું ન કરાય આગ લાગી છે જેને પાંખો છે ભૂલી જાવ ના પાડે છે તારે માથે અમે બચાવા છે જા હલકા દાર સુમાવા બચાવા છે જા હલકા દાર સુમાવા મેરા મનસુ મેરા મનસુ મેરા મનસુ મેરા મનસુ મેરા મનસુ સારા ઉડીરા તંકી માતુઆ એ ધીરે સમાજ જે હોય ને એની એક ક્વોલિટી હોય સાહેબ અમારા આયર સમાજની મુખ્ય ક્વોલિટી શું ખબર આવકાર તો હવે અત્યારે સમય પ્રમાણે બધા ફોર્મ ભરે બાકી આપણે એ લાઈનના માણસ નહીં આપણેથી રાજકારણ થાય જ નહીં રાજકારણ એમાં ફેલ થઈ શકે પણ જેથી આશરા ધર્મથી ફેલ ગયા તેથી દ્વારકાધીશ રાજી ન થાય છે અર્જુનનો પરાજય થાય એમાં કૃષ્ણના વિલાના બેના ન હોય એ તો સમય રાહ જોતો હોય એમાં કોઈ આજે બહુ નરું સત્ય કહું અત્યારે મારો ધર્મ શું છે કે અત્યારે બોલતા બોલતા મારું ગળું બેસી જાય તો મને એવું લાગે કે મારે હવે બોલી ન હોય કારણ બરાબર પણ મને તમે એમ કહો તું લાપસી બનાવીને તો મને ન આવડે અને ન આવડી હોય તો મારી નિંદા નથી થવાની કારણ કે એ મારો વિષય નથી આ તો તમે મને પરાણે પકડાય એક સમસ્ત ભારત વર્ષના હાઈરોનો યાદવાનો ઇતિહાસ એ છે આશરા ધર્મ જેની ભેગો બેહે એમાં કોઈ ફેરફાર ન કરે અને આંગણે કોઈ આવી ગયું અને એટલે કવિ કાગને લખવું પડ્યું કે માનવીની પાસે કોઈ પાપ માનવી ન આવે એ જ તારા દિવસો પૂછીને દુખિયા આવે આવતારો ટીકા ટિપ્પણ કરવા વાળાના વિસ્તાર ન રહે વિસ્તાર તો જે ઇતિહાસ નો હોય
ઘણી સારું લાગે કોકની ચાકલુચી કરે. પાત શબ્દ વાપરવામાં આવ્યો છે. એમાં શક્તિપાત થાય, માનો સ્પર્શ એટલે વાઇબ્રેશન આવે અને પછી એ જે બોલાવે એ બોલાય છે. જેમ તાવ મગજમાં ચડી જાય અને માણસને બોલવાની ખબર ન રહે, એમાં શક્તિ જ્યારે પ્રવેશ કરી જાય ત્યારે માં બોલાવે એ બોલે. અને એવા તમામ ભુવાશ્રીઓએ પણ હાજરી આપી અને આ બધાએ મને શાંતિથી સાંભળો. આમાં જેટલું સારું લેવાય એટલું લેજો અને કોકની કામ આવશે. બીજું તમારે તમને શું કહેવું, એટલે આવો ભાવથી જ્યારે ભેગા થાય ત્યારે સદવિચારો લઈ અને 5 સાચા વિચાર આની પછી બધામાં થોડો ફેર દેખાતો જાય. કરસનદાસ બાપા આપણે છે ને ત્યારે પરબ એના ગુરુ. હવે અમે બેઠા છીએ જમવા. રાની, રીતિકા, દિસ્કર, હાલો જમી લઈ. ઓકે ગાઈઝ, અત્યારે અમે બેઠા છીએ ગાડીની વાટે. અમારે સાંજે જવાનું છે ભગુડા અંબેને. માને તો પૂરી ટ્રાય ગમે. આનું કઈ નક્કી નહીં, કેમ કે હાથ તોડાવીને બેઠા છે. દિવ્યાનો હાથ ભાંગી ગયો છે થોડોક કંઈક થયું છે, અસકાઈ ગયો છે. એ પડી હતી ઊંધા માથે. હાડકું તૂટી ગયું. યસ, હાડકું તૂટી ગયું દયાનું. આમ હાડકું આમ હોય તો આમ થઈ ગયું. તો એને તો ડૉક્ટરે કંઈક આવી ટ્રીટમેન્ટ કરી છે. નહીં, પાટો બાંધી. હા, પાટો બાંધી તો એ જ કહેવાય. મને સમજાવે, બધું સમજાવું છે. ઓકે ગાઈસ, તો આજે ભગુડે જાણ છે એ બ્લોગ પણ આવી જાય. મને હું ડોક્ટર નથી તોય તે મને એટલી ખબર પડે. આ ડોક્ટરથી મોટી છે તોય તે આટલી ખબર નથી. ડૉક્ટરથી મોટી રીતિકા ડોક્ટર ને હું તો મરી જશે.